મારું નામ સદગુણા પટેલ છે. હરિઓમ, જય જય બોલે. હા, હું છે ને મારી ઉંમર છે 66 યર. હું જ્યારે મેં નક્કી કર્યું કે મારે કૈલાસ માનસરોવર જવું છે તો ઘરના બધા ગભરાઈ ગયા કે ના આટલી ઉંમરે ના જવાય, ત્યાં રસ્તા ખરાબ છે, ત્યાં વેધર, ઓક્સિજન બધું તને બહુ જ પ્રોબ્લેમ થશે. પણ ભગવાનની દયાથી અમને વેધર એટલું સરસ, ભગવાનની આગળ બધું જ સરસ. નહીં વરસાદ નડ્યો, નહીં ઠંડી બહુ હતી. પ્લસ અમારા ઓર્ગેનાઇઝર છે બાલકૃષ્ણભાઈ, એમનું તો મેં દિવસ રાત ફોન કરીને મગજ જ ખાઈ કીધું, પણ એનું પેશન્સ લેવલ બહુ ધૈર્યવાન છે, શાંતિથી બધાને જવાબ આપે. પણ મને કહે કે બેન તમે શાંતિ રાખો, આપણે જઈશું 100%, ભલે થોડા હશે તો થોડા જઈશું. એમની એ વાક્ય ઉપર મને એટલું બધું આનંદ થતો હતો કે ના, એ અમને લઈ જ જશે. પરમિટ મળી, વિઝા મળ્યા, પછી ત્યાંથી અમે નક્કી કર્યું જવાનું. પછી ત્યાં આગળ બી અમને ઓક્સિજન લેવલ રોજ માપે, ઓક્સિજનની ગોળીઓ બી આપતા હતા. પ્લસ વચ્ચે વચ્ચે જેને શરદી થઈ હોય ત્યારે બાલકૃષ્ણભાઈ બધાને પર્સનલી રૂમમાં જઈને ગોળી આપતા, કરાવતા, બધું. જેમ બધાની તબિયત પૂછે, સવારે બધાને જય શ્રી કૃષ્ણ કે, બધાને એટલી કેર કરી છે. પ્લસ હું ડુંગળી લસણ ખાતી નથી તો એના માટે બી એમને પ્રોવાઈડ કર્યું કે જુદું મારું સ્પેશિયલ બનાવતા હતા. એટલે આવું તો ઓર્ગેનાઇઝ કરવું અઘરું છે. પ્લસ ત્યાં આગળ બધી રૂમો, હોટલો, બધી સગવડ ખૂબ સરસ. એમનો સ્ટાફ બી કહેવા જેવો જ નથી કે કંઈ વખાણવા, એમ શું કહું એ શબ્દો, કંઈ અમને બેડ ઉપર બધું ખાવાનું એ લોકો પ્રોવાઈડ કરતા હતા. અમે થાકીને આવીએ, પ્રદક્ષિણા કરીએ ત્યારે એ લોકો અમને કોફી, પાણી, ગરમ પાણી જેટલી વાર જોઈએ એટલી વાર કે ગરમ પાણી આપી જતા હતા. કોફી જોડે નાસ્તો, એ બધું એટલું બધું સાચવ્યું છે ને અમને એમ અદ્ભુત રીતે. પ્લસ હું કૈલાસ માનસરોવરની જ્યારે પ્રદક્ષિણા કરતી હતી, ચાલવાનું હતું, મારી ઉંમરના હિસાબે મને કમરનો દુખાવો હોય, સર્વાઇકલનો પ્રોબ્લેમ છે, મને આર્થરાઇટિસ છે, પગના ઢીંચણનો ઘસારો છે. પણ મેં હિંમત કરી, ભગવાન ઉપર ભરોસો કર્યો અને ભગવાને મારો એ પાર પાડ્યો, બહુ જ પાર પાડ્યો. અને છેલ્લે તો મને એટલા પગ ધ્રુજતા હતા, મારા આંખમાંથી આંસુ નીકળતા હતા, મારાથી નહીં જ ચલાય. પછી પાછળથી ખબર નહીં કોઈ ભગવાનના ગણે મારો હાથ પકડ્યો અને જે મને ચલાય છે, મારા પગનો જે ધ્રુજતા હતા એ બંધ થઈ ગયા, મારા આંસુ બંધ થઈ ગયા, મારો થાક ઉતરી ગયો. ત્યારે મને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. એટલો અદ્ભુત અનુભવ કે જીવનમાં હું ભૂલી નહીં શકું. અને ખૂબ ખૂબ આભાર બાલકૃષ્ણભાઈનો કે એમને પહેલેથી એમનું મગજનું મેં બહુ જ ખાધું છે, સોરી એના માટે. પણ એમને જાત્રા બી એટલી સરસ ફાઇન કરાવી છે, બધી સગવડ સાથે, હોટલોની સગવડ બી બહુ જ ફાઇન હતી. અને હું તો ભગવાનને શંભુને એ જ પ્રાર્થના કરું કે એમનું ભગવાન ખૂબ કલ્યાણ કરે, બાલકૃષ્ણભાઈને ખૂબ 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 આશીર્વાદ મળે. બસ જય બોલે, જય બોલે, જય બોલે.